સબસ્ક્રિપ્શન કેન્સલ કરવા છતાં પણ પૈસા કપાય છે, તો આ ટ્રીક તમને ખબર હોવી જ જોઈએ. તો સૌથી પહેલું આવે છે આરબીઆઈનો 24 અવર એલર્ટ રૂલ. આરબીઆઈના નવા ઈ મેન્ડેટ રૂલ પ્રમાણે કોઈપણ ઓટો ડેબિટ પહેલાં બેંકને ઓછામાં ઓછા 24 કલાક પહેલાં નોટિફિકેશન એટલે કે તમને એસએમએસ અથવા તો ઈમેલ મોકલવું ફરજિયાત છે. બીજું આવે છે કેન્સલ અથવા તો મોડિફાય કરવાનો પૂરો હક. તમે કોઈપણ સમયે ઈ મેન્ડેટ કેન્સલ કરી શકો અથવા તો નોટિફિકેશનમાંથી પર્ટિક્યુલર પેમેન્ટને પણ બ્લોક કરી શકો છો, અને તે કંપનીને પૂછ્યા વગર. ત્રીજું આવે છે સબસ્ક્રિપ્શન ટ્રેપ ઇલીગલ ડાર્ક પેટર્ન એટલે કે કેન્સલ કરવાનું ઈરાદાપૂર્વક અઘરું બનાવવું કે છુપી રીતે ઓટો રિન્યૂ કરવું. તે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ડાર્ક પેટર્ન ગણાય છે અને તે ગેરકાયદેસર અનટ્રેડ પ્રેક્ટિસ ગણાય છે. અને ચોથું, કેન્સલ પછી પણ પૈસા કપાય તો તરત જ બેંકને રિપોર્ટ કરો. ઝીરો લાયબિલિટી પ્રોટેક્શન મળે છે, પછી તમે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકાય છે. અને મહત્વની વાત, પ્રી ડેબિટેડ નોટિફિકેશન જેમ કે એસએમએસ અથવા તો ઈમેલને ક્યારે ઇગ્નોર ના કરો. એ જ તમારું સૌથી મોટું પ્રોટેક્શન ટૂલ છે. તો આવી જ લીગલ અવેરનેસ માટે ફોલો કરો અને કોમેન્ટમાં જણાવો તમારી સાથે પણ આવું કંઈક થયું છે.